બહેનો ભાઈઓ બધા જે આજે સંકળાયેલા છે અને આજે પ્રોગ્રામ બહુ સક્સેસફુલી થયો અને બધાએ એન્જોય પણ કર્યો છે. બહુ સરસ, બહુ સરસ. નાગરભાઈ અને વિક્રમભાઈએ 4 દિવસનો જ આ ટાઈમ હતો, કારણ કે બાકીના 6 દિવસનો સક્સેસફુલી પ્રોગ્રામ ચાલતો હતો અને એ પણ ટોટલી 6 દિવસના પ્રોગ્રામો સક્સેસફુલી હતા. બધાએ ગીતો ગાયા હતા, એન્જોય કર્યું હતું. એટલે એ પછીનો જે 4 દિવસનો શોર્ટ પીરિયડમાં પણ આજનો જે પ્રોગ્રામ થયો એ ખરેખર બધા બંનેને અભિનંદન છે, પણ તમને બધા પણ અભિનંદનને પાત્ર છે. હવે આમાં મને એકદમ જ મને કહ્યું હતું એમણે કે ગીતો પસંદ કરી રાખવા, અને હું મારા પસંદગીના ગીતો બધાએ ગાયા છે અને બહુ સારી રીતે ગાયા છે. એટલે બધાને એક એક ગીત આપવું અને એ બધાની પ્રેઝન્ટ કરાવવી એ બહુ અઘરી વસ્તુ હતી, કારણ કે જે પણ આવે દૂરથી આવે બધાને 2 કે 3 ગીતો જોઈએ, પણ એ તો આપણે સ્ટ્રિક્ટલી બધાને એક જ આપ્યું છે અને છતાંય બધા છેલ્લે સાંભળવા માટે રહ્યા છે. એ માટે હું બધાનો હાર્દિક આભાર માનું છું. અને બીજું તો ખાસ તો મારે બધાને એ કહેવાનું છે કે પસંદગીના ગીતો મેં પસંદ કર્યા હતા, 5-6 પાના હતા, એમાંથી કેટલાક ઉડીએ ગયા છે, મિસ પણ થયા છે. મેં ફરીથી યાદ કર્યા અને એની ઝેરોક્ષ બનાવીને રાખી અને મનસુખભાઈને આપી અને એમણે બધાને જે પણ બધાએ જેને પણ ગીતો આપવામાં આવ્યા છે, કેટલાક જે ગાતા હતા એમની જે ઘરે જ હતી, જેનું કે જેમ કે કોઈ મોહમ્મદ રફીનું ગાતું હોય, કોઈ મન્ના ડેનું ગાતું હોય, પણ એમને એમની ઘરેમાંથી પણ બહાર કાઢીને બીજા ગીતો આપ્યા છે. પછી કેટલાક લોકો, હવે ખાસ તો હું એ કહું કે ડેબ્યુ મારાથી થયું છે 15મી મેથી. જેમ આપણે નથી કહેતા કોઈ પહેલું પિક્ચર કરે, એમાં વસુધાબેન બેઠા છે, એમણે 2 વર્ષ પહેલાં ડેબ્યુ કર્યું હતું ગાવામાં. ગયા વર્ષે અજીતભાઈએ એનાઉન્સમાં ડેબ્યુ કર્યું, તો પેલા બેન ગયા ને એમણે ડ્યુએટ ગાવામાં ડેબ્યુ કર્યું. એમ આજે ઘણા બધાનું ડેબ્યુ થયું છે. એના માટે મારો પ્રોગ્રામ અને મનસુખભાઈ ને વિક્રમભાઈએ જે અરેન્જમેન્ટ કરી અને ઘણા બધાને નવતર પ્રોગ્રામો કર્યા છે, આપણે નવતર ચેન્જીસ, એ બહુ ખરેખર ઉમદા છે. અને પ્રોગ્રામમાં થોડું ચેન્જીસ કરીએ ને એનાથી થોડું આનંદ. એક જ ઘરેનો પ્રોગ્રામ કર્યા કરે, જેમ કે આ ભાઈની પાસે આભાર, એ બોલ્યા કે આભાર કરાવો, તો આપણે એમની જોડે આભાર વિધિ કરાવી. મારું બી ડબ્યુ થયું. એટલે ફરીથી આભાર વિધિ. અને હવે છેલ્લે ખાસ તો એ કહેવાનું કે મનસુખભાઈ હવે ફોરેનમાં જવાના છે એમની છે ત્યાં, એટલે આમ જોવા જઈએ તો હવે કદાચ આ પ્રોગ્રામ પછી બીજો છે પ્રોગ્રામ. એટલે તમે જશો પછી ને, પણ તમે જતા પહેલા એમ નથી પૂછતી. આ મારા પછી તો કોઈ એટલે એ પણ ડેબ્યુ કહેવાય. આજે ખરેખર તો બધું એવોર્ડ વિનર પ્રોગ્રામ કહેવાય કે જેમાં દરેક વસ્તુના અલગ અલગ એવોર્ડ મળ્યા છે. આજે જેમ કે વર્ષાને મેં અલગ પ્રકારનો રોલ આપ્યો હતો, માસ્ટરીનો રોલ, નાના છોકરાઓ. બાકી એ આખું અલગ પ્રકારનું ગીત હતું અને જે ગમે છે. ઓકે, પણ આવડું ખરું છે, પણ 16 પડ્યા ને જરૂરી હતા. મનસુખભાઈ જયારે જઈ રહ્યા છે ને આટલો સફળ પ્રોગ્રામ આપીને જઈ રહ્યા છે, એટલે એમને હાર્ટલી અભિનંદન. અને આવી જ રીતના પ્રોગ્રામો કરતા રહીશું, આપણે નવા પ્રયોગો કરતા રહીશું. અને એમાં એક આ ગ્રુપમાં જોડાયા પછી મારો પોતાનો બી એક નવતર પ્રયોગ થયો છે. જેમ કે બધે આપણે પ્રેઝન્ટમાં જે જીવતા હોય એની કરતા હોઈએ, એની જગ્યાએ હું મારા મિસ્ટરની બર્થડે છેલ્લા 3 વર્ષથી ઉજવું છું. ક્યારેક બહાર, આ તો આપણે તમે બધા મારા ફ્રેન્ડ જ કહેવો, આપણે બધા સાથે નોકરી કરેલી છે અને આટલા ટાઈમથી સાથે છીએ, પણ બહાર ઘણા બધા લોકોને નવાઈ લાગે છે અને મને એમ કહે છે
કે હવે શું બર્થડે ઉજવવાની આમ શું, પણ ના, મારા માટે તો અત્યારે પણ એ જીવંત જ છે, મારી જોડે જ છે. અને જ્યાં છે ભલે ફિઝિકલી નથી પણ હાર્ટલી મારા વિચારોમાં, એમના વિચારો આત્માથી બધું અમે સાથે જે આ બધા ગીતોમાં આપણે એમને સજીવન કર્યા છે. તો થેન્ક યુ વેરી મચ. અને ફરીથી આવા પ્રોગ્રામો થતા રહે. અને મનસુખભાઈથી એન્ડ લાવવાનો છે આજે, કારણ કે